જય ગુરુદેવ. કેમ છો મારા વહાલા બાળ મિત્રો? આજે હું વાત કરીશ ધોરણ 4નો ચેપ્ટર નંબર 1 ઈંટોની ઇમારત. તો હું વાત કરીશ ઈંટોની ઇમારત વિશે. તો આપણે ઇમારત બનાવવા માટે એટલે કે બિલ્ડિંગ બનાવવા માટે આપણે અલગ અલગ સિમેન્ટ, પથ્થરો અને ઈંટોની જરૂર પડે છે. તો હું વાત કરીશ એક સાચી એવી ઘટના પર. તો હું વાત કરીશ મુર્શિદાબાદના પશ્ચિમ બંગાળના એક જાગૃતિ શાળા વિશે, જે શાળાનું નામ છે જાગૃતિ શાળા. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું હતું કે શાળાની દિવાલો પર અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ ત્રણેય આ કામના કર્યા હતા. તેથી ત્રણેય કડિયાને આ કામ ઈંટોથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને અલગ અલગ યુક્તિઓ જોઈ હતી. એટલે કે એ ત્રણેય કડિયાને અલગ અલગ વિચારની જરૂર હતી. આથી તેઓ ત્રણેય કડિયા તેઓના મિત્રો સાથે જઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા હતા. તો બાળ મિત્રો, તમે જોઈ રહ્યા છો, આ છે મકબરો. મુર્શિદ કુલી ખાનનો છે આ જૂનો મકબરો કે જે કડિયા તેના મિત્ર સાથે જોવા આવ્યા હતા. તો આ ઇમારતનો એક એવો મોટો માળ પણ છે કે જેમાં 2000 ઈંટો દ્વારા સુંદર સુંદર મજાની ઈંટોની પેટર્ન બનાવેલી છે. આશરે 300 વર્ષ પહેલાના કડિયાએ ઈંટોની સુંદર સુંદર પેટર્નના નમૂના તૈયાર કર્યા હતા. તો ચાલો આપણે એ ઈંટોના નમૂના જોઈએ. તો તમે જુઓ છો બાળ મિત્રો કે તે કડિયાઓએ ઈંટોથી કેવા સરસ મજાના નમૂના તૈયાર કર્યા છે. તો જુઓ છો કે કેવું વ્યવસ્થિત રીતે ઈંટોથી નમૂના રેડી કરેલા છે, એટલે કે તૈયાર કરેલા છે. હવે તે કડિયાઓ જે મકબરો જોવા ગયા હતા તે મકબરોની ઈંટોની સુંદર સરસ મજાની પેટર્નો જોઈને તે કડિયાઓ બહુ જ ખુશ થઈ ગયા હતા. પછી તે મકબરા પાસેથી ત્યાંથી તે લોકો જતા રહે છે. તે પછી કડિયામાંનો એક કડિયો બોલે છે, જેમનું નામ જમાલ હતું. તે બોલે છે કે ઓહો, તે સમયમાં પણ આવી સરસ મજાની પેટર્નો બનાવેલી હતી. આપણે તો તેઓ બનાવતા ભૂલી જ ગયા. પછી તે જાગૃતિ શાળાની અંદર જાગૃતિ શાળાની જમીન પર ઈંટોની સુંદર સુંદર સરસ મજાની પેટર્નો બનાવી. હવે તે પેટર્નો પર ત્યાંના બાળકો એટલે કે જાગૃતિ શાળામાં ભણતા બાળકો તે ઈંટોની પેટર્નો જોઈને તેના ઉપર રમતા હતા અને પેટર્નો જોઈને તે પેટર્નો પરથી સરસ મજાની નવી પેટર્ન પણ બનાવતા હતા. કે મેં જે તમને વાત કરી, જાગૃતિ શાળાની જમીન પર કડિયાઓએ ઈંટોની પેટર્ન બનાવી, તો આ તે પેટર્ન બનાવેલી છે. કેવી સરસ રીતે પેટર્ન બનાવેલી છે ઈંટોની વ્યવસ્થિત રીતે ગોઠવીને. તો બાળ મિત્રો, તમે જોવો છો કે તે કડિયાએ તે શાળાની જમીન પર અલગ અલગ રીતે ઈંટોની પેટર્ન બનાવેલી છે. જેમ કે ક ખાનામાં તમે જોવો છો કે ઈંટોને આડી ઊભી રાખીને ચોકડી દ્વારા પેટર્ન બનાવેલી છે. ખમાં એ જ રીતે બનાવેલી છે. ગમાં ઈંટોને ત્રાસી રાખીને પેટર્ન બનાવેલી છે. ઘમાં આડી ઊભી રાખીને ઈંટોની પેટર્ન બનાવેલી છે. ચમાં ગોળાકાર દ્વારા બનાવેલી છે. છમાં ચોકડી દ્વારા આપણને પેટર્ન દેખાય છે. એવી જ રીતે ઝમાં તમે જોવો છો કે આવા અલગ અલગ ખાનામાં અલગ અલગ રીતે ઈંટોની પેટર્ન બનાવેલી છે. ગોળાકાર દ્વારા, આડી ઊભી ઈંટો દ્વારા, એવી રીતે અલગ અલગ પેટર્ન બનાવેલી છે. હવે બાળ મિત્રો, તમે આમાં જોઈ શકો છો એક સરખા આકારની જ તમને બે ઈંટો આપેલી છે.
તો સૌપ્રથમ જે નીચેના ચિત્રમાં આપેલી છે ઈંટ, એની તમને એક જ બાજુ દેખાય છે, અને જે ઉપરના ચિત્રમાં આપેલી છે તે ઈંટની તમને 3 બાજુઓ દેખાય છે. હવે જે 3 બાજુઓ દેખાય છે એ ઈંટની, તેને તમે 3D પણ કહી શકો છો. બાળ મિત્રો, તમને ખબર જ છે અત્યારે કોરોના નામનો રોગ આપણા દેશમાં આવી ગયો છે, જેના હિસાબે આપણે ઘરની બહાર જઈ શકતા નથી. તો તે હિસાબે હું તમને અત્યારે ઈંટ તો હું નહીં બતાવી શકું, બટ ઈંટ જેવી એક વસ્તુ મારી પાસે છે કે જે હું તમને બતાવી શકીશ. તો અત્યારે અહીંયા મારી પાસે છે બોક્સ, કે જે ઈંટ જેવું જ છે, બરોબર. તો હવે હું તમને આ બોક્સની બાજુઓ ગણાવીશ. ચાલો આપણે એની બાજુઓ ગણીએ, કેટલી બાજુઓ થાય છે. તો આ બોક્સની બાજુઓ થાય છે 1 2 3 4 5 અને આ 6. તો આની બાજુઓ કેટલી થાય છે? 6 બાજુઓ થાય છે. હવે હું તમને એમ કહું કે આ બોક્સમાં એકય ચોરસ બને છે, એકય સાઈડ તમને ચોરસ આપેલું છે, તો તમે જોઈ શકો છો આમાં ક્યાંય ચોરસ આપેલું નથી, બધી સાઈડ લંબચોરસ જ છે. તમે જોવો છો આ બોક્સની બધી સાઈડ લંબચોરસ જ છે, ક્યાંય ચોરસ આમાં આપેલું છે નહીં. તો ઈંટમાં તમને પણ ચોરસ આપેલું હશે નહીં. તો હવે હું તમને એમ કહું કે આ બોક્સની કઈ એવી બાજુઓ છે કે જે સૌથી નાની બાજુઓ હોય, તો તમે આ જોવો છો કે આ બાજુ છે એ સૌથી નાની છે, આ બાજુઓ છે એ પણ સૌથી નાની છે. તો હવે આપણે અહીંયા વાત થઈ ઈંટની. હવે હું વાત કરીશ પડે નહીં તેવી દિવાલ. તો 2 મિત્રો હતા, તે રમતા હતા ઈંટ વડે. તે ઈંટની દિવાલ બનાવે છે. તે બાળકોનું નામ છે મુનિયા અને ઝૈનાબ. તે બંને બાળકો ઈંટની દિવાલ બનાવે છે, અલગ અલગ દિવાલ બનાવે છે. તો ચાલો હું તમને એ દિવાલ બતાવું છું, મુનિયા અને ઝૈનાબની. તો આ છે ઝૈનાબે બનાવેલી ઈંટની દિવાલ, અને આ છે મુનિયાએ બનાવેલી ઈંટની દિવાલ. તો હવે તમે જોઈ શકો છો કે આમાં કોની દિવાલ પડી જશે અને કોની દિવાલ પડશે નહીં. તો હું તમને કહું છું કે ઝૈનાબની દિવાલ એવી બની છે કે જે જલ્દીથી પડશે નહીં, અને મુનિયાની દિવાલ એવી બની છે કે જે જલ્દીથી પડી જશે. તો હવે તમે જોયું કે મુનિયા અને ઝૈનાબે ઈંટોથી અલગ અલગ રીતે દિવાલ બનાવી હતી. તો હું તમને એવી અલગ અલગ દિવાલો બતાવું છું કે જે ઈંટોથી અલગ અલગ રીતે ગોઠવણી કરી છે. તો ચલો હું તમને એ અલગ અલગ રીતે બતાવેલી ગોઠવણી બતાવું છું. તો તમે અહીંયા જોવો છો કે ઈંટોની અલગ અલગ દિવાલો બનાવેલી છે, જેમાં આડી અને વચમાં નાના નાના ઈંટોના ટુકડા મૂક્યા છે. તેની બાજુમાં પણ એ જ રીતે મૂક્યું છે આડું. તો તમે ઈંટોની અલગ અલગ રીતે દિવાલ જોઈ શકો છો. અહીંયા 3 અલગ અલગ રીતે દિવાલ બનાવી છે. અહીંયા તો તમે અહીંયા જોવો છો કે ઈંટોની અલગ અલગ દિવાલો બનાવેલી છે, જેમાં આડી અને વચમાં નાના નાના ઈંટોના ટુકડા મૂક્યા છે. તેની બાજુમાં પણ એ જ રીતે મૂક્યું છે આડું. તો તમે ઈંટોની અલગ અલગ રીતે દિવાલ જોઈ શકો છો. અહીંયા 3 અલગ અલગ રીતે દિવાલ બનાવી છે. અહીંયા હવે મેં તમને આગળ વાત કરી હતી જાગૃતિ શાળા વિશે. તો જાગૃતિ શાળામાં તે કડિયાઓ તે સ્કૂલની દિવાલ પર અલગ અલગ જાળીઓની પેટર્ન બનાવે છે. તો ચાલો હું તમને એ દિવાલ પર કેવી અલગ અલગ જાળીઓની પેટર્ન બનાવી છે, ચાલો આપણે એ જાળીઓની પેટર્ન જોઈએ. તમે અહીંયા જોઈ રહ્યા છો કે તે કડિયાએ જાગૃતિ શાળાની અંદર તે દિવાલો પર કેવી જુદી જુદી રીતે જાળીઓની પેટર્ન બનાવી છે. તેની નીચે પણ તમે અલગ અલગ જાળીઓની પેટર્ન જોઈ રહ્યા છો કે ઈંટોની મદદથી તે દિવાલો પર કેવી અલગ અલગ જાળીઓની પેટર્ન બનાવી છે.
હવે આ પણ એક અલગ જ જાળીનું ચિત્ર તમને જોવા મળ્યું છે કે કેવી અલગ રીતે જાળીનું દિવાલો પર ઈંટોની મદદથી અલગ રીતે જાળી બનાવી છે. એ જ શાળાની અંદર એટલે કે જાગૃતિ શાળામાં ઝરૂખો તમે આ રીતે જોઈ શકો છો. ઝરૂખો એટલે કે બારી આ રીતે બનાવેલી છે. જોઈ શકો છો કે તે બારી કેવી સુંદર રીતે બનાવેલી છે. કેરળના એક પુસ્તકાલય વિશે એટલે કે લાઇબ્રેરી વિશે કે તે પુસ્તકાલયની ઇમારતમાં કેવી સરસ રીતે જાળીઓ બનાવેલી છે. તો ચાલો આપણે કેરળની પુસ્તકાલયની ઇમારતની જાળીઓ વિશે જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે કેરળમાં આવેલું પુસ્તકાલયની ઇમારતમાં કેવી સરસ રીતે જાળીઓ બનાવેલી છે. ઈંટોને ત્રાસી રીતે મૂકીને એ જાળીઓ બનાવેલી છે. જોઈ શકો છો બાળમિત્રો તમે અહીંયા. બાળમિત્રો તમે અહીંયા જોવો છો કે આ એરો દ્વારા જે દર્શાવેલું છે એ છે કમાન. તો એવી આપણે અલગ રીતે પણ બનાવેલા કમાનને જોઈશું આગળ. તો આ કમાન છે પુલની બનાવટનું કમાન છે. તમે જોઈ રહ્યા છો કે આ પુલ છે અને એ કમાન પુલની બનાવટનું છે. તો તમે આ કમાન જોઈ રહ્યા છો કે આ એક ખાસ પ્રકારની કમાન છે જેનું નામ છે આડવાળી કમાન, કે જે સરસ રીતે બનાવેલું છે. જે એરો દ્વારા દર્શાવેલ છે એ છે કમાન. હવે આપણે વાત કરીશું જાગૃતિ શાળાના કડિયા વિશે. તે કડિયા જમાલ અને કાલુ બંને કહેતા હતા કે તેમના પરદાદા અને દાદાના સમયમાં એવી સરસ સુંદર મજાની ઈંટો હતી કે જે જાડી, પતલી, ધારવાળી, લાંબી, મોટી એવી સરસ મજાની ઈંટો હતી. તો ચાલો હું તમને તેના દાદા પરદાદાની ઈંટો બતાવું છું. હવે જે કડિયા જમાલ અને કાલુ તેના દાદા પરદાદાના ઈંટોની વાત કરતા હતા, તો તેના દાદા અને પરદાદા આવી ઈંટોનો ઉપયોગ કરતા હતા. જે તમને દેખાય છે જાડી, પતલી, નાની, મોટી, ધારવાળી એવી ઈંટો તમને જોવા મળે છે અહીંયા. હવે આપણા ભારત દેશમાં ઈંટોની એવી કેટલીક ભઠ્ઠીઓ છે કે જે હજારની સંખ્યામાં છે, 1000ની સંખ્યામાં છે, લાખોની સંખ્યામાં છે. લાખ એટલે એક એકડાની પાછળ 5 મીંડા લાગે છે એ લાખ થાય છે. તો તમે તમારા ફ્રેન્ડ સાથે મળીને લાખ કેમ થાય છે, હજારો કેમ થાય છે કે જેના આપણે આંકડા ગણી શકતા નથી તેમની તમે વાતચીત કરી શકો છો. એક ટ્રકમાં કેટલીક ઈંટો લઈ જઈ શકીએ છે તો તે ડ્રાઈવરને પૂછીને તમે એ વાતચીત કરી શકો છો કે તે એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે છે. તો તમને સમજાય જ ગયું હશે મારા ચેપ્ટર વિશે, ઈંટોની ઇમારત વિશે, કે આપણે ઈંટોનો કેટલીક અલગ રીતે ઉપયોગ કરીને તેની અલગ પેટર્ન બનાવીએ છીએ. ઘરમાં રહો, સ્વચ્છ રહો. જય ગુરુદેવ.